મારે ઓફિસ જવાનું મોડું થાય છે, તમે ઓલું બધું છે ને ગાડલા પર એ બધું હરખું કરી નાખજો, બરોબર છે? હું ત્યાં બધું વ્યવસ્થિત હોવું જોઈએ. મારે રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ કરી દે ને. અત્યારે મારા પાસે કઈ પૈસા નથી, રિચાર્જ ના નથી, મારે મોડું થાય છે. એકાઉન્ટ કરી દે ને. એક વાગે કેમ ભાઈ આવી? બસ ઓફિસમાં કામ નતું તો ભાઈ આવી વેલા. જમવાનું તૈયાર કર ને, હાલ ને જમી લી. મેં જમી લીધું છે, તમે જમવું હોય તો જમી લો. જમી લીધું? હા. હું બનાવ્યું? જઈને જોઈ લ્યો એટલે તમને ખબર પડી જાય શું બનાવ્યું. યાર મરી ગયો. કેમ યાર ઉદાસ છો? કાઈ થયું છે? નકર તો તું હેંધાણી નો નો રે ભાઈ, મસ્તી કર્યા વગરનો. કેમ કાઈ થયું છે? કાઈ હોય તો મને કે પ્રોબ્લેમ હોય તો. એક માં ને ઘરવાળીમાં કેટલો તફાવત છે કા? મારું લાખ ગાડાનો ફેર પડે ભાઈ, માં ને ઘરવાળી. કેમ શું થયું મને કે ને યાર. આજે હું અવડો મોટો થયો ને ત્યારે છે ને મા બાપે આપણે હું કામે જાઉં ન જાઉં કોઈ દિવસ એવું ફીલ નથી કર્યું કે આપણે નકામા છીએ. આપને સલાહ આપી છે કે કામ કરવું જરૂરી છે આ તે, પણ કરિયરમાં મને કોઈ દી નડતર નથી થયા. બધી રીતે મેં જેમ મોજ આવે એમ કર્યા, પણ આ 3 વર્ષ ખાલી મારા લગ્નના થયા ને, એ 3 વર્ષમાં તો હમણાં 1-2 મહિનાથી હું કામે નથી જતો ને, મારી ઘરવાળી છે ને જાણે હું હાવ નકામીનો માણા હોય ને એવો અહેસાસ કરાવી દીધો મને. વારંવાર કામનું યાદ દેવડાવે યાર. સાચી ને, એટલે માનું એમ થાય કે ભાઈ યાર માં તો માં કહેવાય. માં બીજા વગડા ના હોય. જો હું પેલા આટલા વર્ષનો થયો ને લગ્ન પહેલા, તો ક્યારે કોઈ દિવસ મેં જમવાની થાળી હાથે લીધી નથી અને જમીન કોઈ દી મૂકી નથી. પણ મારી ઘરવાળી છે ને કોઈ દી મને અત્યારે જમવાની થાળી હું પીરસું, આથે જમવાનું આમ ડીશમાં નાખીને હું આપું, રોટલાય રેડી કરી દેવાની, ડીશે મારે લઈ દેવાની, સાંજે વાળી હું લઉં, બસ. બરોબર. છતાંય તે એને છે ને કઈ કદર નહીં. વાંધો શું છે તો જો તારી પેલા ઘરવાળી નોકરી કરે છે, બરોબર? તું કામ ધંધો નથી જતો, બરોબર? ને જે પૈસા અત્યારે આબરૂ હે ની છે ખબર છે? જેની પાસે પૈસા છે ને એ આપણી આબરૂ કરે, સમજાણું? તું પૈસા કામીને દેતો હોય ને ઘરે, તો છે ને તને હારું હારું જમાડે, સારી રીતે રાખે. એ જોબ કરે છે ને તું હમણાં જોબમાં નથી જતો, એટલા માટે તને એ બધું કહે છે, બરોબર? અત્યારે બધું રૂપિયાથી જ બધું થાય છે. જો હું શું કામ સગાઈ નથી કરતો ખબર છે? આ માટે કે મારે મારી ઘરવાળીને નોકરી નથી મેકવી, જવું પડે. હું પોતે એટલે હું પૈસા બનાવું છું. એ તો મને ખબર છે પૈસો બધો મહત્વનો છે, પણ મેં જે લાઈન પકડી છે ને આ ડાન્સની, એ મારા ખાનદાનમાં કોઈ નથી કરી. અને કોઈ બી આર્ટ વસ્તુ એવી છે ને કે એમાં મિનિમમ 10-12 વર્ષ તો શીખતા થાય આપણે યાર. અને અત્યારે મારું એવું નામ થયું છે, હું આગળ પહોંચ્યો છું, અને હવે મારે મૂકવું હોય કેમ એને, બોલ? નહીં, એ તો તારી સાચી વાત છે. મારું નાનપણથી સપનું હતું કે કંઈક બનવું એમ. તો હવે મેરેજનો ટાઈમ છે તો મેરેજ એ પરાણે કરવા પડ્યા, બરોબર? અને હું અત્યારે આમ કહેવાય ને શિખરે પહોંચવા આવ્યો છું, હવે કેમ મારે મૂકવું? આમ બધી તું કે એ બધી સાચી વાત છે યાર. એકવાર આમાં લાઈફ બની ગઈ તો આખી જિંદગી સુધરી જાય. તો પછી તારે કોઈ દી કોઈ આખી જિંદગી ઉપાધિ જ નથી. એટલે હું બેઠા બેઠા રૂપિયા આવશે બધેથી. તારી વાત એ બધી સાચી છે, પણ હવે આમાં બીજા સમજ્યા નહીં તો એમાં આપણે શું કરવાનું? હવે કોઈક એવા માણસ હોય તો એને તું કે તને એને સમજાવે, કોઈ તારા મમ્મી છે કે કોઈ ભાભી છે કે ભાઈ આ બધો સમય એટલો લાગે આ બધી વસ્તુ કરવામાં, કઈ કહેવાનું હોય ઘરની વાત, આ તો તારી યાર શેર કરી, એ તો સાચી વાત છે, સહન કરી લેવાનું હોય. સારું હાલ, હું છે ને હું જાઉં ભાઈ, મારે કઈ ટેન્શન હોય તો પાછું મને કહેજો. એવું કઈ ઉપાધિ ન કરતો, એવું કઈ હોય તો પાછું મને વાંધો નહીં.